નમસ્કાર મિત્રો, હું હસમુખ પરમાર. આપ સૌનું સ્વાગત છે એનઈપી 2020 માસ્ટર ક્લાસમાં. આજનો વિષય માત્ર પ્રીસ્કૂલ માટે જ નહીં, પરંતુ ધોરણ 1, 2 અને 3ના દરેક શિક્ષક અને શાળા સંચાલક માટે પણ અત્યંત મહત્વનો છે. આજે આપણે જાણીશું ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી એટલે કે FLN એ શું છે અને શા માટે એનઈપી 2020માં તેને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મોટો પાયો માનવામાં આવ્યો છે. મિત્રો, કલ્પના કરો, ધોરણ 5માં ભણતો એક વિદ્યાર્થી પુસ્તક તો હાથમાં છે, પણ સરળ ગુજરાતીનો એક ફકરો પણ વાંચી શકતો નથી, અથવા 2 અંકના સરળ સરવાળા કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે. હવે વિચાર કરો, શું તે વિજ્ઞાન સારી રીતે સમજી શકશે? શું તે ગણિતમાં આગળ વધી શકશે? શું તે આત્મવિશ્વાસથી ભણી શકશે? જવાબ છે ના. એટલા માટે એનઈપી 2020 કહે છે, જો પાયો મજબૂત નહીં હોય તો આખું શિક્ષણ નબળું પડી જશે. હવે જોઈએ FLN એ શું છે. FLN એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી. ગુજરાતીમાં જોઈએ તો મૂળભૂત વાંચન, લખાણ અને ગણિતની ક્ષમતા. સરળ ભાષામાં કહીએ તો ધોરણ 3 સુધી દરેક બાળકને સરળતાથી વાંચતા આવડવું જોઈએ, પોતાના વિચારો લખતા આવડવું જોઈએ, રોજિંદા જીવનનું મૂળભૂત ગણિત આવડવું જોઈએ. આ માત્ર પરીક્ષા માટે નહીં, પણ સમગ્ર જીવન માટે જરૂરી છે. મિત્રો, જો બાળકને વાંચવું જ ન આવડે તો તે વિજ્ઞાન કેવી રીતે ભણશે? તે પ્રશ્ન જ નહીં સમજી શકે તો જવાબ કેવી રીતે લખશે? જો સરવાળો જ ન આવડે તો આગળનું ગણિત કેવી રીતે શીખશે? એટલે વાંચન અને ગણિત આ બંને આખા સમગ્ર શિક્ષણનો પાયો છે. આપણે ઘણી વખત શું કરીએ છીએ, બાળકને ઝડપથી ABCD કે 1 થી 100 કવિતા, સ્પેલિંગ, જનરલ નોલેજ બધું જ શીખવવા લાગીએ છીએ, પરંતુ આપણે એક પ્રશ્ન પૂછતા નથી કે શું બાળક ખરેખર સમજી રહ્યો છે? યાદ રાખો, ઝડપથી ભણાવવું અને સારી રીતે શીખવું આ બંને બાબતો ટોટલી અલગ છે. લિટરેસી એટલે માત્ર વાંચવું નહીં. ઘણા લોકો માને છે કે લિટરેસી એટલે અક્ષરો ઓળખવા, પરંતુ એનઈપી પ્રમાણે લિટરેસીનો અર્થ ઘણો મોટો થાય છે. બાળક સાંભળે, સમજે, બોલે, વાંચે, લખે અને પોતાના વિચારોને વ્યક્ત કરી શકે, ત્યારે તેને સાચી લિટરેસી કહેવાય. હવે બીજું છે ન્યુમેરેસી. ન્યુમેરેસી એટલે શું? ન્યુમેરેસી એટલે માત્ર 1 થી 100 બોલવું નહીં, માત્ર કોઠા યાદ રાખવા નહીં, પરંતુ બાળકને સંખ્યા સમજાય, નાનું મોટું સમજાય, ઓછું વધારે સમજાય, સરવાળો બાદબાકી સમજાય, અથવા સરવાળા બાદબાકીનો સમૂહ બનાવવો, વસ્તુઓ ગણવી, પૈસાનો સરળ ઉપયોગ સમજવો અને રોજિંદા જીવનમાં ગણિતનો રેગ્યુલર ઉપયોગ કરવો. આ બધું આવડી જાય તે સાચી ન્યુમેરેસી છે. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોઈએ. ધારો કે શિક્ષક કહે, બાળકો તમારા ટેબલ પર 5 બ્લોક્સ મૂકો. પછી કહે, હવે બીજા 2 બ્લોક્સ એમાં ઉમેરો. બાળક પોતે ગણશે, સમજશે અને કહેશે કે હવે 7 થયા. મિત્રો, આ જ છે સાચું ગણિત. પહેલા અનુભવ, પછી પુસ્તક. હવે જોઈએ કે FLN ક્લાસરૂમ કેવો હોવો જોઈએ. એક સારો FLN ક્લાસરૂમ એવો હોય જ્યાં દરરોજ રીડિંગ ટાઈમ હોય, પિક્ચર બુક્સ હોય, લર્નિંગ ગેમ્સ હોય, વર્ડ કાર્ડ્સ હોય, નંબર એક્ટિવિટીઝ હોય, પઝલ્સ હોય, હેન્ડ્સ ઓન લર્નિંગ હોય અને બાળકને સંપૂર્ણ રીતે ભૂલ કરવાની છૂટ હોવી જોઈએ. હવે જોઈએ શિક્ષકો માટે 10 ગોલ્ડન ટિપ્સ. જો તમે FLNને સફળ બનાવવા માંગતા હો તો આજથી જ આ 10 બાબતો શરૂ કરી દો. દરરોજ 20 મિનિટ રીડિંગ ટાઈમ આપો, દરરોજ સ્ટોરી ટેલિંગ ટાઈમ રાખો, પિક્ચર્સ રીડિંગ એક્ટિવિટીઝ રાખો, નંબર્સવાળી ગેમ્સ રાખો, ઓબ્જેક્ટ કાઉન્ટિંગ કરાવો, રેમ્સ સાથે ગણિત ભણાવો, વર્કશીટ કરતાં એક્ટિવિટીઝ વધારે કરાવો, દરેક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપો, ભૂલને શીખવાની તક માનો, બાળકની પ્રગતિ નિયમિત નોંધો. એવી રીતે વાલીઓ માટે પણ ટિપ્સ છે. પ્રિય વાલીઓ, દરરોજ 10 મિનિટ તમારા બાળક સાથે પુસ્તક વાંચો. જો રસોડામાં શાકભાજી પડી હોય તો એને ગણાવો, સીડી ચડતી વખતે પગથિયા ગણાવો, દુકાનમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો વસ્તુ ગણાવો, બોર્ડ પર લખેલા નાના નાના શબ્દો વાંચવાનું કહો. યાદ રાખો, શીખવું માત્ર શાળામાં જ થતું નથી, ઘર પણ બાળકની પ્રથમ શાળા છે. હવે સૌથી મહત્વની વાત મિત્રો, FLN એ કોઈ વિષય નથી, આ તો બાળકના સંપૂર્ણ અભ્યાસની ચાવી છે. ધોરણ 3 સુધી બાળક સારી રીતે વાંચી શકે, સમજી શકે અને મૂળભૂત ગણિત કરી શકે તો તે આગળના દરેક વિષયમાં આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે. હવે જોઈએ આજે આપણે શું શીખ્યા. 30 સેકન્ડમાં હું તમને જણાવીશ. FLN એટલે ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી. ધોરણ 3 સુધી વાંચન, લખાણ અને ગણિતનો મજબૂત પાયો જરૂરી છે. સમજણ વગરનું ભણતર અધૂરું છે. રમત અને પ્રવૃત્તિ દ્વારા FLN વધુ અસરકારક બને છે.
શાળા અને વાલીઓ આ બંનેની ભૂમિકા સમાન અને મહત્વની છે. હવે આગલા એપિસોડમાં આપણે જાણીશું પ્લે બેઝડ લર્નિંગ શું છે. શું માત્ર રમવાથી બાળક ભણી શકે અને રમતને શિક્ષણમાં કેવી રીતે ફેરવી શકાય? આ પણ ખૂબ જ રસપ્રદ એપિસોડ હશે. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા શિક્ષક મિત્રો તથા શાળા સંચાલક મિત્રો સુધી અને વાલીઓ સાથે પણ જરૂર શેર કરો, કારણ કે બાળકનો મજબૂત પાયો જ મજબૂત ભવિષ્ય બનાવે છે. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પરમાર. ફરી મળીશું NEP 2020 માસ્ટર ક્લાસના આગામી એપિસોડમાં. થેન્ક યુ. જય હિન્દ.